देवताभ्यो नमः। ओम उमा महेश्वराभ्यां नमः। महेश्वराभ्यां नमः। ओम गुरुवे नमः। ओम गुरुवे नमः। ओम परात्पर गुरुवे नमः। ओम परमेश्वरी गुरुभ्यो कमलेभ्यो સહિત મહાગણપતિભ્યો નમઃ. સોપારી આપી દેજો. તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. તો સૌથી પહેલી પૂજા કોની થાય? ગણપતિ દાદાની. તો ગણપતિ દાદાની પહેલી પૂજા કેમ થાય? ગણપતિએ માતા પિતાની સેવા કરી. જે બાળકો માતા પિતાની સેવા કરે એને જાત્રા કરવાની જરૂર પડતી, એને મંદિરમાં જવાની જરૂર પડતી. કારણ કે તમે તમારું દુઃખ જગતમાં એક જ વ્યક્તિ, તમારી વાત નહીં આકાશભાઈ, આ તો જનરલ હું દાખલો આપું છું, એટલે પોતે કોઈ ટોપી પહેરી ના લેતા. તો પહેલા માતા પિતાની સેવા કરો. માતા પિતાને જો સેવા કરશો ને તો તમે સુખ, શાંતિ, સમૃદ્ધિ, વૈભવ બધું મંદિરમાં તમને લઈ જશે. તો આ બધી સુખ. તો સૌથી પહેલા ગણપતિ મહારાજનું સ્મરણ કરવાનું મનમાં. સૌથી પહેલા બસ સીધો જ છે. મેં શું કીધું? આપણે જગતને જોવાની દ્રષ્ટિ ઊંધી કરી દીધી. આપણે જાત ઉપર કોન્ફિડન્સ નથી. પહેલી વસ્તુ કે હું કોણ છું. જે દિવસે આપણે એ કોઈ ભૂખ્યો ઊંઘણ આખા ગામને કહે છે મેં યાર કાચ ખાધું નથી યાર. તો કયો સુખી માણસ? જેણે કોઈને કીધા વગર સૂઈ ગયો ને એ માણસ સૌથી સુખી છે. જે રોવે છે એ કાયમ રોતો રહે છે કે ભગવાન કે આને કંઈ હાલવું નથી. એટલે જગતમાં ભગવાને આપણને જે આપ્યું છે બધું સારું છે. હે, તો સૌથી પહેલાં ભગવાન ગણપતિ, એનું પહેલું નામ છે શું? એટલે હસતું મોઢું. ગમે તેવી પરિસ્થિતિ હોય હસતું મોઢું રાખો. Always smiling face, good thinking, so my Lord Krishna is always happy and many wishes with your happy life with your family and friend. લેવલ સુધી પહોંચવા માટે લેવલ જેવા બનવું, ત્યારે ગણપતિ બનાય. ગણપતિએ સેવા કરી મા બાપની, તો અત્યારે એની પહેલી પૂજા. તો ગણપતિને કહેવાનું કે અમારા લગ્ન થાય, કાલે લગ્ન છે ને, તો કાલ સુધી ગણપતિ દાદા બેસજો આવી રીતે લાડુ પકડીને, અને જે આવે એને આનંદની પ્રાપ્તિ. અમારા ઘરે જે મહેમાન આવે બધા આનંદિત થઈને જવા જોઈએ. સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થવી જોઈએ. હે, બ્રાહ્મણોને કેમ બોલાવે લોકો? કે બ્રાહ્મણને બોલાવીને બ્રાહ્મણ શીખવાડે કે તમે આનંદમાં રહો. વારે વારે શું શીખવાડે? તમે આનંદમાં રહો, આનંદમાં રહો, આનંદમાં રહો. હા, એટલે ભગવાન મોદક. તો મનમાં શ્રી ગણેશાય નમઃ બોલતા જ ઓમ સુમુખાય નમઃ. ઓમ સુમુખશ્ચેક દંતશ્ચ કપિલો ગતુર્ગણાધક્ષ. બોલીએ ગજાનન, બોલીએ ગજાનન. હવે ભગવાનને સ્નાન શાળામાં લેવાના છે. આ મૂર્તિ પાનની વચ્ચે મૂકી દેવા. અને બેન આવું જાતે શીખી લો. કોઈ દાડો અમે મહારાજ ના હોય ને બેન, તો તમે જાતે કરી લેવાની. આવું કોઈ નહીં કે. અને તમે દક્ષિણા નહીં આવો તો હું તો બહુ પ્રસન્ન થઈશ. કારણ કે હું દક્ષિણા નહીં, હું વીવીઆઈપી ટ્રેન્ડ વાળો મહારાજ છું. 2000ની તો હું કોટી પહેરું સાહેબ. લોકો કે બ્રાહ્મણો પૈસા, ભગવાન તમે કહો આપો આપો આપો. ભગવાન કે કેટલી વાર કહી શકો યાર? ભગવાન બી કંટાળી જાય. રોજ ઉઠીને કે માંગે કે આપો આપો આપો. ભગવાન બી કંટાળી જાય. તો આમાં પણ સ્કીમ છે ભાઈ ડૉક્ટર સાહેબ. જો તમારા નસીબમાં હોય તો પૂજા, આપણે શું કહેવાય કે ભગવાન ડૉક્ટર પેશન્ટ મોકલી દે ડૉક્ટર જોડે. નસીબમાં પ્રારબ્ધ વગર બધું નકામું છે. હવે સૌથી પહેલાં ભગવાન આવે તો પગ ધોઈશું. જમણા હાથમાં ચમચી બંને પકડો. તમારે બેન સોપારી પર થોડી દૂર મૂકવું છે આપણી. આને કહેવાય પ્રોપર તમારે ગણપતિ પર ચડાવવાનું, અને બેન તમારે સોપ ચડાવવાનું. ઉષ્ણોદકં નિર્મલમ ચ સર્વ સૌખ્યોત સંયુત પાદ પ્રક્ષાલનાથાય દત્તમ તે પ્રતિગૃહ્ય. રામ ચડાવો. પાદ પ્રક્ષાલનાથાય. લક્ષ્મીજી આવશે. અને સૌથી ત્રીજી સમાયુક્તમ સુગંધિ